ભૌતિક ગુણવત્તા એટલે શું? તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ પર આધારિત હોય છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક દાડા દરમિયાન વ્યક્તિ અને વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ અને અન્ય બિનટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. ત્યારબાદ આવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો: ખોરાક, કેલેરી, પ્રોટીન, ચરબી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ, રહેઠાણ અને કપડાં, ઉડાની સંખ્યા અને ઉડાની વ્યક્તિની સંખ્યા, શિક્ષણ અને મનોરંજન, કેટલા ટકા વ્યક્તિને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ મળે છે, ટીવી, થિયેટર્સ વગેરે, પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ અને ટેલિફોનની સંખ્યા. ત્યારબાદ આવે છે ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાની વપરાશ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુદરનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા. તો 2 કે 3 માર્ક માટે IMP ક્વેશ્ચન કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને તેમાં સમાવેશ થતી બાબતો.